તમારો કોઈક એવો ભાઈબંધ તો હશે જ જેને ઊંઘવું બહુ જ ગમતું હોય, કાં તો તમારા ફેમિલીમાંથી કોઈક હશે જેને ઊંઘવું બહુ ગમતું હોય. આજે છે તેમનો દિવસ, એટલે કે વર્લ્ડ સ્લીપ ડે, વિશ્વ ઊંઘ દિવસ. પેલું કહેવાય છે કે સ્લીપ ઇઝ ધી બેસ્ટ મેડિટેશન. તો એક મનુષ્યના શરીરમાં ઊંઘ કેટલી જરૂરી છે તે વાતચીત કરવા આજે આપણી સાથે ઉપસ્થિત છે મન હોસ્પિટલના ડૉક્ટર દીપ ભાડજા સર. સર નમસ્કાર, તમારો આરબી ન્યૂઝમાં. એક માણસના શરીર ઉપર ઊંઘની શું ઇફેક્ટ પડે છે? ઊંઘ છે ને એ આપણા શરીરનો અથવા રોજિંદી પ્રક્રિયાનો એક નોર્મલ ભાગ છે. એવું કહેવાય છે કે ઊંઘ વગર આપણું શરીર કે જીવન જીવવું શક્ય નથી. નોર્મલી 24 કલાકની અંદર એટલીસ્ટ 7 થી 8 કલાક એક કામ કરતા વ્યક્તિએ જ ઊંઘવું જરૂરી છે. હા, એમના ઉંમર પ્રમાણે ઊંઘનો સમય થોડો ઝાઝો આગો પાછો હોઈ શકે કે ઉંમર ઝાઝી થાય ત્યારે ઊંઘ 6 કલાકની ઊંઘ જરૂરી છે, જ્યારે બહુ નાના બાળકો હોય તો એમને 10 થી 12 કલાક સુધીની ઊંઘ જરૂરી છે. તો ઊંઘ કરવાને લીધે શરીરને થાક થાય છે, પાચન ક્રિયામાં ફેરફાર થાય છે, મગજ શાંત થાય છે અને ઊંઘ કરવાને લીધે ફરીથી એ બીજા દિવસે વર્ક કરવા માટે ફ્રેશ થઈ જાય છે. તો ઊંઘ છે એ એક આપણી ઇન્ટરનલ જરૂરિયાત છે. મિનિમમ રિક્વાયરમેન્ટ 7 થી 8 કલાક છે. પછી વર્ક પ્રમાણે ક્યારેક 1-2 દિવસ એના થોડો ચેન્જીસ હોય તો એ માણસ ટોલરેટ કરી શકે છે. પણ જો ઊંઘ ન કરવામાં આવે સતત લાંબો સમય સુધી 8 થી 10 દિવસ સુધી, તો એની માણસના શરીર, મગજ અને આખી દૈનિક પ્રક્રિયા ઉપર ઘણી બધી આડઅસરો થતી હોય છે. ઘણા લોકોને કેવું હોય કે ટેન્શન જ્યારે હોય મગજમાં ત્યારે વધારે ઊંઘ આવે, અને ઘણાને ઊંધું હોય, જ્યારે ટેન્શન હોય ત્યારે તે ઊંઘ ના લઈ શકતા હોય. તો તેવું શું કામ થાય છે? હવે જ્યારે શરીરમાં સ્ટ્રેસ આવે ત્યારે શરીરમાં મેં કીધું એમ જે સેરેટોનિન નામનું દ્રવ્ય હોય છે એના લેવલમાં વધઘટ થાય છે. હવે બોડીનો નોર્મલ રિસ્પોન્સ એવો હોય છે કે જ્યારે પણ સ્ટ્રેસમાં વધારો થાય ત્યારે એનું બ્રેઇન એક્ટિવ થઈ જાય છે અને સતત વિચારો આવ્યા રાખે છે. હવે ઊંઘ માટે બ્રેઇનને શાંત થવું જરૂરી છે, પણ જ્યારે એ શાંત ન થઈ શકે એટલે નોર્મલ રિસ્પોન્સ સ્ટ્રેસનો જનરલી એવો આવતો હોય છે કે એમની ઊંઘ ઘટી જતી હોય છે. જ્યારે અમુક 10 થી 20% લોકો એવા જોવા મળે છે જેને પેરાડોક્સિકલ ઇફેક્ટ કહેવાય કે સ્ટ્રેસ આવવાને લીધે એમની ઊંઘમાં વધારો થઈ જતો હોય છે. તો 10 થી 20% લોકોમાં એવું જોવા મળે છે કે પેરાડોક્સિકલ ઇફેક્ટ જોવા મળે સ્ટ્રેસના લીધે, અને એની નોર્મલ ઊંઘ જે 7 થી 8 કલાક હોય એના કરતાં એમની ઊંઘ 3-4 કલાક, 5-6 કલાક, નોર્મલી 7 થી 8 કલાક સૂતા હોય તો એની જગ્યાએ 10, 12, 14 કલાક સુધી સૂવા મળે. નહીતર આપણે જોતા હોય છે જનરલી કે ઘણા લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઊંઘ લેતા હોય છે. એટલી જરૂર નથી તેમના બોડીને, પણ જો તેમને કહેવામાં આવે આખો દી તમે સૂઈ શકો છો તો દે આર ઓકે વિથ ધેટ. અને ઘણા લોકો એવું હોય કે જેને ઊંઘ જ ન આવે ને એ ટેબ્લેટ્સ લે ઊંઘની વિધાઉટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન. તો એ કેટલું શરીરને હાર્મફુલ છે એ વસ્તુ. યસ. હવે ઊંઘ ન આવવા માટેના ઘણા બધા કારણો હોય છે કે જેમ કે સ્ટ્રેસ છે, ચિંતા છે, થકાન, ક્યારેક ઝાઝો થાક લાગે તો પણ એવું થાય કે ઊંઘ નથી આવતી હોતી. તો પહેલાં તો ઊંઘ ન આવવાનું કારણ શું છે એ આપણે ગોતવું પડે. દર વખતે એવું જરૂરી નથી કે સ્લીપિંગ ટેબ્લેટ્સ લેવી એ જ ઊંઘ માટેની સારવાર છે. ઘણી વખત બીજા બધા કારણો પણ હોય છે. એ કારણ પહેલાં તો ગોતવું જરૂરી છે અને એ કારણને અંતર્ગત ડૉક્ટરની સલાહ લીધા પછી જ એવી ટેબ્લેટો લેવી હિતાવહ છે. એ ટેબ્લેટો લાંબા ગાળા સુધી લેવાની જનરલી સલાહ નથી આપતા. એ ટૂંકા ગાળા માટે હોય છે અને ટૂંકા ગાળામાં ધીમે ધીમે એ ટેબ્લેટને વિથડ્રો કરી લેવાની હોય છે અને ઊંઘને મેન્ટેન કરવાની હોય છે. એટલે એવી દવાઓની ટેવ પડતી નથી. પણ જો ડૉક્ટરની સલાહ વગર આડેધડ રીતે જરૂરથી ઝાઝા ઓછા ડોઝમાં જો એ દવાઓ લાંબો સમય સુધી લેવામાં આવે તો એ નુકસાન કરે છે. એની ટેવ પડી જતી હોય છે અને પછી એવું થાય કે 1 કે 2 ગોળીએ નીંદર ન આવે અને એનો ડોઝ ધીમે ધીમે વધારતો જવો પડે છે. તો સચોટ સલાહ એ બાબતે લેવી ખૂબ જરૂરી છે. એવું થાય કે નીંદર તમે કીધું તે પ્રમાણે 8-9 કલાકની પ્રોપર નીંદર થઈ ગઈ છે, પણ ઉઠીને પણ એમ જ લાગે કે હું હજી થાકેલો જ છું. યસ. તો એ એક ક્લાસિકલ સિમ્ટમ છે ડિપ્રેશન નામની બીમારીનું, કે જનરલી આ બીમારીમાં એવું થાય કે માણસનું મગજ વિચારોમાં હોય છે,
શરીર સૂતું હોય છે, એટલે કોઈ બીજા વ્યક્તિઓ જોવે તો એવું લાગે કે એ તો સરસ સૂતો છે, પણ એનું મન કોઈ પણ અંદરની ગડમથલમાં, અંદરની ચિંતામાં, વિચારોમાં સતત ચાલુ રહેતું હોય છે. એટલે 6 કે 7 કલાક સૂતા પછી પણ સવારે ઉઠે ત્યારે ફ્રેશ ન લાગે, મજા ન આવે, એવું થાય કે હજી મારે સૂવું છે, પણ સૂવા જાય તો ત્યારે નીંદર પણ ન આવે અને આખો દિવસ થાકેલો લાગે. તો આ એક ડિપ્રેશન જે આપણે કહીએ અથવા તો અવસાદ કરીને કહેવાય, એ ડિપ્રેશનનું લક્ષણ છે અને એને એન્ટી ડિપ્રેસન્ટ નામની દવાઓ આપીએ તો એને સુધારો થઈ જાય છે, એમની સ્લીપ સુધરી જતી હોય છે અને આ લક્ષણમાં ઘણો બધો ફેરફાર દેખાતો હોય છે. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. Thank તમને you. બધાને સ્લીપ વેલ, ફીલ ગુડ, હેપી વર્લ્ડ સ્લીપ ડે.